કેમ તું આવી રીતના મોબાઈલ ને જોવે છો? આવતા વખતે મારી ભગવાનને કહું કે મને મોબાઈલ બનાવે. એટલે તું કેવા શું માંગે છો? મોબાઈલ બનાવે તો કેટલું સારું. કે મોબાઈલ બનવું છે તારે હવે? મોબાઈલ બનાવે તો સારું ને, આખો દી મને હાથમાં રાખે. એકવાર જિંદગી મળી છે, સારી છે, જીવી લેવાય. મોબાઈલ શું કામ બનવું છે? જિંદગી જીવવાની મજા આવે એટલે બીજી વાર માણસ જ બનાય. મોબાઈલ બનાવે તો છે મારી હારે જ રહે, મારા પ્રશ્નોનો જવાબ દે, મારી હારે રમે, મારી હારે બધું કરે. હા, તારી વાત તો સાચી છે. આખો દિવસ અમે મોબાઈલ જ જોઈએ છીએ. હું સ્કૂલેથી આવું તો તમે મને હોમવર્ક કરવા બેહાડી દો છો, અને હું રમવા માટે કહું તો તમે ટીવી કે મોબાઈલ પકડાઈ દો છો, અને મને કાંઈ હોમવર્ક સમજાતું ન હોય તો તમે કહો છો એમાં જોઈને લખી નાખો. જ્યારે હું રમવાનું કે કંઈક કરવાનું કહું તો એ બધા એમ બોલે કે 2 મિનિટ વાત કરી લેવા દે, હમણાં કરાવું. જ્યારે હું કંઈક લેસન કરાવવાનું કહું ત્યારે કે 2 મિનિટ સ્ટેટસ જોઈ લેવા દે. જ્યારે હું કંઈક પૂછું ત્યારે કે આ એક વિડીયો પૂરો થઈ જવા દે, પછી તારી યાર વાત કરું ને તારો પ્રશ્ન જવાબ દઉં. મોબાઈલ કેટલો સારો, એની તો બધા પાસે કિંમત છે. તે એકદમ સાચું કીધું. તું કાંઈક પૂછ એટલે તરત જ અમને એવું થાય કે મોબાઈલ જોઈ લઈએ, થોડીક વાર થાય તો થાય સ્ટેટસ જોઈ લઈએ, થોડી વાર કોકની સાથે વાત કરી લઈએ, આવું થયા કરે. આવી રીતે રહેવું એની કરતા મોબાઈલ કેટલો સારો. અત્યારના જમાનામાં માણસ કરતા મોબાઈલની કિંમત છે. માણસ મરી જાય તો કાંઈ દુઃખ ન થાય, અને મોબાઈલ 5 મિનિટ સુધી બંધ થઈ જાય તો બધા ગાંડા થઈ જાય. એટલે મેં નક્કી કર્યું છે કે હવે મારે મોબાઈલ જ બનવું છે. તારી વાત સાચી છે. હું મારી ભૂલ સ્વીકારું છું. હવેથી હું પણ મોબાઈલ જોવાનું બંધ કરી દઈશ. પહેલા તને જવાબ આપીશ. આજે તે મોબાઈલ બનવાની વાત કરી, મારી તો ઠીક, મારા જેવા ઘણા બધા માતા પિતાની આંખો ખોલી દીધી, જેથી કરીને બાળકોનું જીવન અને ભવિષ્ય સારું બને. નહીતર બાળકો આ મોબાઈલ જોઈને ખોટા રસ્તે જશે અને એનું જીવન અને ભવિષ્ય જે છે ને એ બનવાના બદલે ખરાબ થઈ જશે. ત્યારે બાળકોની ઉંમર છે કે એને સમજાવવા, એનો મગજનો વિકાસ કરાવવો, એની સાથે રમતો રમવી, એની સાથે વાતો કરવી. ત્યારના જે બાળકો છે ને એને નવું નવું જાણવાનો બહુ ઉત્સાહ હોય, તો એના પ્રશ્નોનો જવાબ આપીએ ને તો એ જીવનમાં કાંઈક બની શકે. એટલા માટે હવે મેં પણ નક્કી કર્યું છે મોબાઈલ જોવાનું બંધ કરી અને તારું જીવન અને તારું ભવિષ્ય બનાવવામાં હું તારો સાથ આપીશ. મોટા માણસો તો ઠીક, બાળકો આરે હવે કોઈ રમતા નથી. બા દાદા ઘરમાં બધા હોય એ મોબાઈલ જોતા હોય. હવે તો મોટાને બાળકો માટે ટાઈમ જ નથી. મોટા સ્ટેટસ અને વિડીયો મોબાઈલમાં જોયા કરે. હા, અમારો જ વાંક છે, અમારી જ ભૂલ છે. અમારે લોકોએ તમારી સાથે રમવું જોઈએ, વાત કરવી જોઈએ, તમારા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ, તમને હોમવર્ક કરાવવું જોઈએ, તમને જે કંઈ મુશ્કેલી પડતી હોય એમાં અમારે સાથ દેવો જોઈએ. એની બદલે અમે લોકો મોબાઈલ જોઈએ છીએ. હવે બધા બાળકો એકલા થઈ ગયા છે. હવે ઈ મોબાઈલ કરવા માંડ્યા છે, અને મોબાઈલના લીધે બધાને ચશ્મા આવી ગયા છે. અને ચશ્મા આવી જાય તો એના માતા પિતા એના બાળકોને ખીજાય છે કે ચશ્મા આવી ગયા, ખૂબ મોબાઈલ જોવે છે, હજી જો મોબાઈલ. મોબાઈલ કરતા પહેલેથી જ તે અમારી યારે સમય કાઢીને રમતા હોય તો મારી જેવા ઘણા બાળકો હશે જેને ચશ્મા આવી ગયા હશે, ખૂબ મોબાઈલ જોતા હશે. એને માતા પિતા પાસે તો એની માટે ટાઈમ જ ન હોય, એટલે જ તે ચશ્મા આવે ને. જો અમારી માટે ટાઈમ ન હોય તો મોબાઈલ જ બની જવાય ને. સાચી વાત છે. મારા જેવા ઘણા માતા પિતા અને ઘણા લોકો હશે જે બાળકો માટે ટાઈમ જ નહીં કાઢતા હોય. આ સાચું છે, આવું ન કરવું જોઈએ. હવે તમે કમેન્ટમાં કહો, બાળકો જરૂરી છે કે મોબાઈલ? આજે શિવેને જે મોબાઈલ બનવાની વાત કરીને એમાંથી મને તો એક વાત સમજાઈ જ ગઈ છે કે બાળક જરૂરી છે, મોબાઈલ જરૂરી નથી. મોબાઈલ ખરાબ વસ્તુ નથી. મોબાઈલમાંથી ઘણું શીખવા મળે. મોબાઈલમાંથી આપણને તો ઠીક, બાળકોને પણ ઘણું જાણવા મળે. એમાંથી ઘણું બધું એને જ્ઞાન પણ મળે છે. એ ઘણું બધું શીખી શકે છે. પણ આખો દિવસ મોબાઈલની પાછળ સમય બરબાદ કરીએ એ તો ખોટી વાત છે. એના કરતા હવે થોડો સમય કાઢી આપણે બાળકોની પાછળ એ સમય વિતાવશું ને તો એ જ બાળક જીવનમાં આગળ આવી શકશે અને એનું ભવિષ્ય બનાવી શકશે. પછી આપણે જ માતા પિતા કહીએ છીએ કે મારું બાળક તો કાંઈ કામનું નથી અને કાંઈ શીખ્યું નહીં, કાંઈ સમજ્યું નહીં. પણ એ નાનપણથી મોબાઈલ જ જોવામાં એને સમય બરબાદ કર્યો તો હવે શું શીખે, શું સમજે અને જીવનમાં શું બને? એના કરતા હવે મોબાઈલની તરફ ન વળે એની જવાબદારી એક માતા પિતાની છે. હવે તમે મને કમેન્ટમાં કહેજો મેં સાચું કીધું ખોટું, અને વિડીયો ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય.